રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાડા ગામે મોજ નદી ઉપર બનાવેલ કોઝવેમાં ઘણા સમયથી મસમોટા ગાબડા પડ્યા છે. ગઢાડા ગ્રામજનોએ અનેકવાર પુલ રિપેરિંગ કરવા માટે રજૂઆત કરી છે. અનેકવાર રજૂઆત કરવા છતાં કોઝવેનો પુલ બનાવતા ઉપલેટા કોંગ્રેસ સમિતિ અને ગ્રામજનો દ્વારા પુલ ઉપર અનોખો કાર્યક્રમ યોજ્યો. ઉપલેટા કોંગ્રેસ અને ગામ લોકોએ જેવી રીતે ભગવાન શ્રીરામને લંકા જવા માટે સેવકોએ રામ નામના પથ્થર મૂકી પુલ બનાવે તેવી રીતે શ્રી નામ લખેલ પથ્થરોમાં નદીમાં મૂક્યા. રામ નામ લખેલ પથ્થરથી જો લંકા જવા માટે પુલ બની તો ભગવાન હવે આ કોઝવે બનાવે તો ભ્રષ્ટાચાર તંત્રના પુલ નહીં બનાવે તેમ સ્થાનિકોએ કહી દીધું છે. ગઢાડા ગામજનોએ કોઝવે મંજૂર થઈ ગયો છતાં કોઝવેનો બનાવતા કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ અપાયો છે. કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા તાલુકાનું આ ગઢાડા ગામ અને આ ગઢાડા ગામને ઉપલેટા તાલુકા સાથે જોડતો આ મોજ નદીનો પુલ આ વખતે ચોમાસામાં પૂર આવવાને કારણે પુલ તૂટી ગયો છે. આ વખતે જ નહીં, દર વખતે આ પુલ તૂટી જાય છે અને સરકાર થાગડ થીગડા કરી અને પુલ ચાલુ કરે છે અને ફરીથી પુલ તૂટી જાય છે. આ અંગે અવારનવાર રજૂઆતો થાય છે. આજથી 5 વર્ષ પહેલાં જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયા હતા ત્યારે ઉપલેટાના ગઢાડાનો આ પુલ અને ભાંખનો જે મોજ નદી ઉપરનો ભાંખ જવાનો રસ્તો છે, બંને પુલો લાખો રૂપિયાના ખર્ચે મંજૂર કરાવ્યા છે. આ 5 વર્ષથી આ પુલ મંજૂર થવા છતાં આ પુલની કામગીરી આગળ હાલતી નથી. આ એક સરકારની કમનસીબી છે. અમારે સરકારનું ધ્યાન દોરવા માટે આજે અહીંયા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આવી અને રામને નામે પથરા નાખી અને આ પુલ રામ સેતુ બનાવવાના પ્રયત્નો કર્યા છે. આ રામને નામે સરકાર આખી આવી છે, ત્યારે અમે આ સરકારનું ઢંઢોળવા માટે રામ નામના પથરા નાખી અને આ પુલ બનાવવાના પ્રયત્નો કર્યા છે. અમે આજે સરકાર પાસે માગણી કરીએ છીએ કે મંજૂરીની તમામ વિગતો પૂરી થઈ ગયેલી હોવા છતાં આ પુલનું કામ તાત્કાલિક શરૂ કરે. કમનસીબીની વાત તો એ છે કે આજે અમે જ્યારે પુલ ઉપર આવ્યા ત્યારે ગઢાડાથી 5-7 નાના બાળકો કે જે 5મા થી 7મા ધોરણમાં ભણે છે એમને આ પુલ ઉપરથી અને નદીના પાણીમાંથી નીકળવું પડતું અમે જોયું. એમના વાલીઓ પણ એમની સાથે આવેલા, કારણ કે નદીનું પાણી વધઘટ થઈ શકે છે અને એમાં બાળકો તણાઈ જાય એવી સ્થિતિ પણ આવી શકે છે. એટલે વાલીઓ ભેગા આવે છે અને વાલીઓ નદીના પાણીમાંથી આ બાળકોને કાઢે છે. આનાથી આ મોટી સરકારની કમનસીબી કઈ ગણાય? આ સરકાર ફક્ત રામને નામે મત લેવા માગે છે અને કાંઈ કામ કરતી નથી. આ ગઢાડાના દ્રશ્યો તમે જોઈ શકો છો કે નાના બાળકોને પણ કેવડી તકલીફ પડે છે. એટલા માટે અમે બધાને વિનંતી કરીએ છીએ આ સરકારમાં બેઠેલાને કે તાત્કાલિક આ પુલનું કામ ચાલુ કરે અને આ ગામને જોડતા મોજીરા, સેવંતરા, ગઢાડા ના ગામના ખેડૂતોને પણ સામે કાંઠે જવામાં તકલીફ પડે છે, એમનો ઉકેલ લઈ આવે એવી વિનંતી. હું લાખાભાઈ ડાંગર, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઉપલેટા. આજના આ ઉપલેટા તાલુકાનું અમારું આ વિસ્તારનું ગામ ગઢાડા ગામ અને બીજા 4-5 ગામો માટે જવા માટે એકમાત્ર ક્રોઝવે અને ચેક ડેમ સાથેનો આ ક્રોઝવે આ ચોમાસાના ભારે વરસાદને કારણે તૂટી ગયો છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકારના કોઈ ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા સંબંધિત ડિપાર્ટમેન્ટ દ્વારા આજ સુધી આનું કામ હાથ ધરવામાં નથી આવ્યું. 2021ની અંદર આ ક્રોઝવેની પાસે પુલ મંજૂર કરવામાં આવ્યો છે પૂર્વ ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયાની રજૂઆત દ્વારા, પરંતુ 21માં કરેલું આ મંજૂર ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ ગઈ છે, એજન્સી નક્કી થઈ ગઈ છે, છતાં પણ આ જે ક્રોઝવે કે આની ઉપર જે પુલ નિર્માણ થવાનો છે હજી એમનું કામ ચાલુ નથી થયું, જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડે છે. આ ક્રોઝવે ઉપર હવે વરસાદ બંધ થઈ ગયો છે, ચોમાસાના વિદાયના દિવસો ગણાઈ રહ્યા છે, ત્યારે આ વૈકલ્પિક વ્યવસ્થા અહીંયા કરવી જોઈએ. એ પણ સંબંધિત ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં નથી આવી. આજનો મારો કાર્યક્રમ રામના નામે જો પથરા તરી જતા હોય તો આ સરકારે પણ રામના નામે ખૂબ મત માગ્યા છે અને એ રામના નામે પથરા મૂકી અમે આ મૂંગી બેરી સરકાર અને આંધળી સરકારને કહેવા માગીએ છીએ અને પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રામ એમને સદબુદ્ધિ આપે કે આ જે લોકોને પારાવાર મુશ્કેલી પડે છે એમની વેદના સાંભળે આ સરકાર અને તાત્કાલિક સત્વરે આમનું કામ હાથ ધરવામાં આવે એવી અમારી ગામ લોકો અને આજુબાજુના સૌ ગામના જનતાનો અમારી
ઉપલેટા તાલુકાના ગઢાડા ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિર. આજે મોજ ડેમ માટે 2 માસથી ખૂબ જ વરસાદ હોય જેને કારણે અમારો જે મુખ્ય રસ્તો જે કોઝવે આવેલ છે મોજ નદીમાં તે પાણીમાં બિલકુલ ગરકાવ થઈ ગયેલ છે, જેને કારણે અનેક જગ્યાએ ઠેર ઠેર ગાબડા પડેલ હોય, જેથી ગામ લોકોને તાલુકા મથકે જવા માટે ખૂબ જ મુશ્કેલી પડતી હોય. 12 કિલોમીટર ફરી અને જવું પડે છે. ત્યારે બીજું કે આ અમારો જે ચેકડેમ આવેલ હતો તે 5 ગામના ખેડૂતોને આ ચેકડેમનો લાભ મળતો અને આખું વર્ષ આ ચેકડેમ પાણીથી ભરાયેલ હોય, જેથી ગયા વખતે થોડુંક તૂટી ગયેલ હતું. ત્યારે અમે કાર્યપાલક સિંચાઈ વિભાગ જિલ્લા પંચાયતના અધિકારીઓને અમે રજૂઆત કરી કે આ રિપેર કરી જાઓ, પરંતુ એ લોકોએ જરાય પણ ધ્યાન ન દેતા, જેને કારણે આ ચેકડેમ તૂટી ગયેલ છે. જેથી અમારી એવી માગણી છે કે જો આ તાત્કાલિક રિપેર કરવામાં નહીં આવે અને નવેસરથી નહીં કરવામાં આવે તો કાર્યપાલક ઇજનેરનું તેમજ રાજ્યના સિંચાઈ મંત્રીશ્રીનું અમે અહીં પુતળા દહનનું કાર્યક્રમ કરશું. અને આજનો જે અમારો કાર્યક્રમ છે, રામ નામને માટે પથ્થર તરે એવો એક અમે લખાણ કરશું અને પથ્થરો મૂકી અને અમે એનું એક આયોજન કરવાના છે. આવી અમારી માગણી. ભાઈ સુવા અમે અહીંના ખેડૂત છે. અહીંયા અમારે કોઝવે તૂટી ગયો છે, તેથી પાણી ચેકડેમ હતું નાનું એવું, બરોબર, એ પાણી બધું નીકળી ગયું છે અને ચેકડેમ તૂટી જવાથી અમારે પાણીની પણ સંકટ બનવાનું છે. પાણી ખાલી થતી જતા અમારા પાકો નિષ્ફળ જેવી શક્યતા છે. અત્યારે આવે છે પાણી ડેમમાં, પણ પછી ખાલી થઈ જશે. બીજા નંબરમાં કે અમારે અહીંયા ગઢાડા ગામ છે. ગઢાડા ગામના માણસો, ગઈઢા બુઢા અને જુવાન અથવા ગમે એ બધા પૂરમાં જો તણાઈ જશે કે કંઈ પણ થશે તેની જવાબદારી કોની? સરકાર જો આવી રીતે આવી રીતે કઈ તંત્ર કામ નહીં કરે તો શું થાય માણસોનું? આવી રીતે તમે ચૂંટણી ટાણે વોટ લેવા આવી જાય છે, બરોબર, અત્યારે કઈ કામ કરતા નથી, જોતાને જવાબ દેતા નથી, આટો મારીને વયા જાય છે. ખેડૂતોમાં શું કરે? એટલે શું એની હાલત થાય? વિદ્યાર્થીઓ માટે તો નીકળવા પણ જ નથી. કેવી રીતે નીકળે? બસે આવી ના શકે, ફરીને કઈ બાજુથી ફરીને આવે પાછા પૂગે કઈ? અમારી માંગ કે જલ્દીમાં જલ્દી બનાવવામાં આવે, નકર આનું ઉગ્ર ગમે પણ થઈ શકે. વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ.